પ્રણામ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા વિડીયો તાસમાં ભારત સંઘ રાજ્ય છે એ બે ગુણના પ્રશ્નની છેલ્લે ચર્ચા કરી. ત્યારે એમાં એક વાતની આપણે સ્પષ્ટતા કરેલી કે સંઘ અને રાજ્ય વચ્ચેના કાયમી ક્યારેય બદલી ન શકાય તેવા આંતર સંબંધોની સ્પષ્ટતા બંધારણમાં છે. સાથે સાથે સંઘ અને રાજ્ય વચ્ચેની સત્તાઓનું વિશ્લેષણ પણ બંધારણમાં સ્પષ્ટ કરેલું છે. તો મિત્રો, હવે સંઘ અને રાજ્ય વચ્ચેના સત્તા વિશ્લેષણને સમજવા આપણે અહીંયા ચાર મહત્વના મુદ્દાઓની ચર્ચા કરવાની છે, સમજવાના છે. પરીક્ષાલક્ષી ખાસ અહીંથી પારિભાષિક શબ્દો પૂછાય છે. જે ચાર મુદ્દાઓ હું તમને સમજાવવાનો છું એ સંઘ યાદી, રાજ્ય યાદી, સંયુક્ત યાદી અને શેષ સત્તા. આવા ચાર પારિભાષિક શબ્દો તમારે પરીક્ષામાં 2 ગુણમાં સમજાવવાના થાય છે. તો શરૂઆત કરીએ પહેલા કેન્દ્ર એટલે કે સંઘ યાદી. મિત્રો, જે રીતે તમારી શાળામાં સંચાલન થાય છે એ પ્રમાણે તમે સમજીએ તો આપણી શાળામાં સૌથી ટોચ ઉપર ટ્રસ્ટીઓ મતલબ કે સંચાલક શ્રીઓ હોય. ત્યાર પછી દરેક વિભાગના આચાર્યશ્રી અને એમની નીચે દરેક વિભાગના શિક્ષક કર્મચારીઓ. તો એવું જ કંઈક આપણા ત્યાં આપણી રાજ્યની શાસન વ્યવસ્થામાં પણ છે. તો એ મુજબ સંઘ યાદીમાં કુલ 97 વિષયોનો સમાવેશ થયેલો છે. 97 વિષયો સંઘ યાદીમાં સમાવેશ થયેલા છે. હવે આપણને ખ્યાલ આવી જાય કે સંઘને કેવી બાબતોમાં સત્તા આપવામાં આવે છે. જે મહત્વના વિષયો હોય એવા વિષયોમાં કાયદો ઘડવાની સત્તા સંસદ ધરાવે છે. જેમાં કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા સંસદ ધરાવે છે. કેન્દ્રમાં કાયદો કોણ ઘડે? તો સંસદ. તો આ વિષયો આપણે યાદ રાખવાના થાય છે. જેમ કે સંરક્ષણને લગતી બાબતો, વિદેશી બાબતો, અણુશક્તિ, નાણું, વીમો, બેન્કિંગ, તાર ટપાલ, રેલવે જેવા રાષ્ટ્રીય મહત્વ ધરાવતા ક્ષેત્રોમાં કેન્દ્ર સર્વોપરી સત્તા ધરાવે છે. એક ગુણમાં પણ પ્રશ્ન પૂછાઈ શકે કે સંઘ યાદીમાં કયા વિષયોનો સમાવેશ થાય છે. તો ત્યારે આપણે આ મુદ્દા ધ્યાનમાં રાખવા પડે. મતલબ કે મિત્રો, મહત્વની સત્તા રાષ્ટ્રીય સ્તરે સંઘ યાદીની મુજબ કેન્દ્ર ભોગવે છે. ત્યાર પછી જોઈએ રાજ્યોની યાદી મતલબ રાજ્ય યાદી, જેમાં 66 વિષયોનો સમાવેશ થયેલો છે. સંઘ કે કેન્દ્ર યાદી કરતાં ઓછા વિષયો છે. હવે રાજ્ય યાદીમાં જે વિષયોનો સમાવેશ થયો છે એ વિષયોમાં કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા રાજ્યોની છે. મતલબ કે રાજ્યની ધારાસભાઓ કે વિધાનસભા ગૃહ એ વિષયમાં કાયદો ઘડી શકે. સમજાય છે બરાબર? જે વિષયોનો સમાવેશ રાજ્ય યાદીમાં થયો છે તો એ વિષયોમાં કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા રાજ્યોની ધારાસભાઓ એટલે કે વિધાનસભા ગૃહો ધરાવે છે. કયા વિષયો? તો કાયદો અને વ્યવસ્થા. પણ ક્યાંના?
તો રાજ્યના આંતરિક કાયદો અને વ્યવસ્થાને લગતો કોઈ પણ કાયદો ઘડવો હોય તો રાજ્યની વિધાનસભા ઘડી શકે. શિક્ષણને લગતા કાયદાઓ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, કૃષિ, સિંચાઈ, આરોગ્ય, ભૂમિ, રાજ્યના આંતરિક વેપાર વાણિજ્ય વિષયક સેવાઓ, એને લગતા કાયદાઓ. તો આ વિષયોમાં કાયદો રાજ્ય ઘડી શકે. આ વિષયોમાં કાયદો ઘડવાની સર્વોપરી સત્તા રાજ્યના ધારાગૃહોને મળેલી છે. એક બાબત અહીંયા ખાસ ધ્યાનમાં રાખવાની છે. જો કેન્દ્રને લાગે, મતલબ કે જો કેન્દ્રને એવું જણાય કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા પડી ભાંગ્યા છે, સાંભળજો ધ્યાનથી બરાબર, જો કેન્દ્રને એવું જણાય કે રાજ્યમાં કાયદો અને શાસન વ્યવસ્થાની સ્થિતિ ગંભીર છે, મતલબ કે કાયદો અને શાસન વ્યવસ્થા પડી ભાંગ્યા છે, તો ત્યારે રાજ્યની સંમતિ સાથે કે રાજ્યની મરજી વિરુદ્ધ જઈને કેન્દ્ર તે રાજ્યમાં કેન્દ્રીય અનામત પોલીસ દળોને મોકલી શકે છે, સુરક્ષા માટે, શાસન વ્યવસ્થા સારી રીતે જળવાય એ માટે. રિઝર્વ પોલીસ ફોર્સ કેન્દ્ર પાસે હોય. ફોર એક્ઝામ્પલ, ગુજરાત રાજ્યમાં એવી કોઈ પરિસ્થિતિ ઊભી થઈ છે, આપણી રાજ્ય સરકાર એને થાળે પાડી શકે તેમ નથી, તો ત્યારે રાજ્ય સરકારના કહેવાથી, મતલબ કે સંમતિથી કે રાજ્યની મરજી વિરુદ્ધ કેન્દ્રીય અનામત પોલીસ દળ કેન્દ્ર જે તે રાજ્યમાં મોકલે છે. તો આ વાત કરીએ આપણે રાજ્ય યાદીની. ત્રીજો મુદ્દો છે સંયુક્ત યાદી. મિત્રો, સંયુક્તનો અર્થ શું થાય? તો કેન્દ્ર અને રાજ્ય બંને જે વિષયોમાં કેન્દ્ર અને રાજ્ય બંને કાયદો ઘડી શકે છે એ વિષયોની યાદી એટલે સંયુક્ત. જેમ આપણે કહ્યું કે સંઘ યાદીમાં 97 વિષયો છે, રાજ્ય યાદીમાં 66 વિષયો છે, એ પ્રમાણે સંયુક્ત યાદીમાં 47 વિષયોનો સમાવેશ થયો છે. શોર્ટ ક્વેશ્ચનમાં આ બધી બાબતો ખાસ ધ્યાનથી યાદ રાખવાની થશે. હવે જેમના પર કાયદો ઘડવાની સત્તા કેન્દ્ર અને રાજ્ય બંને ધરાવે છે, એટલે તો એને સંયુક્ત યાદી કહેવાય. પણ એક જોગવાઈ અહીંયા ધ્યાનમાં રાખવાની છે ખાસ. બિલકુલ ધીમે ધીમે આપણે ચાલીએ છીએ, કેમ કે ખૂબ જ પાયાનું ચેપ્ટર છે આ. જ્યારે રાજ્યના કાયદામાં કોઈ વિવાદ કે સંઘર્ષ ઊભો થાય છે, માની લઈએ કે રાજ્ય દ્વારા કોઈ કાયદો ઘડવામાં આવ્યો છે અને એમાં કોઈ વિવાદ કે સંઘર્ષ ઊભો થાય છે, તો ત્યારે ત્યાં કેન્દ્રનો કાયદો ચડિયાતો કે સર્વોપરી ગણાય છે. આ જોગવાઈ છે. ધારો કે કોઈ વિષય, કોઈ બાબત જેમાં રાજ્ય દ્વારા કોઈ કાયદો ઘડાયો છે, પણ જો કોઈ બાબતે એમાં વિવાદાસ્પદ મુદ્દો ઊભો થાય કે સંઘર્ષ થાય છે, તો ત્યારે રાજ્ય કરતાં વધુ ચડિયાતી સત્તા કોનો કાયદો ચડિયાતો? તો કેન્દ્રનો. આ પ્રમાણે સમવાય તંત્રમાં આપણે સાબિત કર્યું કે ભારતીય સમવાય તંત્રમાં કેન્દ્રને સંયુક્ત યાદીમાં પણ વિશેષ સત્તાઓ આપી છે. સંયુક્ત યાદીમાં પણ વિશેષ સત્તાઓ કોણ ભોગવે છે? તો કેન્દ્ર. આ યાદીમાં કયા વિષયો છે? તો દીવાની અને ફોજદારી બાબતો. દીવાની બાબતો એટલે કે મિલકત સંબંધી, ફોજદારી બાબતો એટલે કે ગુનાહિત કૃત્યો, એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ.
લગ્ન, છૂટાછેડા, ભરણપોષણ, શિક્ષણ. તમે જુઓ, શિક્ષણની બાબતમાં કેન્દ્ર પણ કાયદો ઘડી શકે છે, રાજ્ય પણ કાયદો ઘડી શકે છે, પણ બંને વચ્ચે સુસંગતતા હોય છે. આર્થિક આયોજનની બાબતો, જેમાં કેન્દ્ર પણ કાયદો ઘડે છે, રાજ્ય પણ ઘડે છે. જો રાજ્યનું આંતરિક આર્થિક આયોજન હોય તો રાજ્ય કાયદો ઘડે છે, કેન્દ્ર પણ ઘડી શકે છે. વેપારી સંઘોને લગતા કાયદાઓ, તો આટલી બાબતો, આટલા વિષયો સંયુક્ત યાદીમાં સમાવેશ થયેલા છે. ત્યાર પછી જોઈએ શેષ સત્તાઓ. ગણિતની ભાષામાં કહીએ તો શેષ એટલે બાકી. આપણે 3 યાદી જોઈ: સંઘ યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદી. એ સિવાયના વિષયો જો ધ્યાનથી, શેષ સત્તાઓ એટલે શું? તો જે વિષયોમાં કેન્દ્ર અને રાજ્ય વચ્ચે, સત્તાની સ્પષ્ટ વહેંચણી થઈ શકી ન હોય તે વિષયોનો સમાવેશ શેષ સત્તામાં કરવામાં આવ્યો છે. મેં હમણાં પણ કહ્યું, ફરી વખત કહું છું કે આ બધી સંકલ્પનાઓ, પારિભાષિક શબ્દો 2 ગુણમાં પૂછાય છે. જેટલા પ્રશ્નો નાના એટલી ચોકસાઈ વધુ રાખવી પડે. ફરી વખત સમજો, શેષ સત્તાઓ એટલે શું? જે વિષયોમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાની સ્પષ્ટ વહેંચણી થઈ શકી ન હોય તો તે વિષયોનો સમાવેશ શેમાં થયેલો છે? શેષ સત્તામાં. હવે આ વધારાના વિષયો કે શેષ સત્તાઓમાં કાયદો ઘડવાની કે તેમાં ફેરફાર કરવાની સંપૂર્ણ સત્તા કેન્દ્ર એટલે કે સંસદને છે. આ જે વધારાના વિષયો છે શેષ સત્તામાં, તો એમાં પણ કાયદો ઘડવો, તેમાં ફેરફાર કરવો, તો એની સંપૂર્ણ સત્તા કેન્દ્ર ધરાવે છે. બીજી રીતે કહીએ તો સંસદ એ વિશેનો ફેરફાર કરી શકે, કાયદો ઘડી શકે. હવે બીજી નાની બાબત મિત્રો, નાણાકીય સાધનોની વહેંચણી. હવે નાણાકીય સાધનોની વહેંચણી એટલે કે આવક સ્ત્રોતની વહેંચણી જોઈએ તો ભારતમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે નાણાકીય સાધનોની પણ વહેંચણી સ્પષ્ટ કરેલી છે આપણા બંધારણમાં. નાણાકીય સાધનો એટલે આવક સ્ત્રોત, આવું આપણે ધ્યાનમાં લેવાનું. કેન્દ્ર અને રાજ્ય વચ્ચે નાણાકીય સાધનોની પણ સ્પષ્ટ વહેંચણી થયેલી છે બંધારણમાં. તો કયા આવક સ્ત્રોત, કયા નાણાકીય સાધનો કેન્દ્ર પાસે છે અને કયા નાણાકીય સાધનો રાજ્ય પાસે છે? 1 ગુણના 2 પ્રશ્ન ફરી પાછા આવ્યા. જેમ કે આબકારી જકાત, એક્સપોર્ટ ઇનપુટ, આયાત નિકાસ જકાત, આવક વેરો, ઇન્કમ ટેક્સ. મોટી આવકના સ્ત્રોત છે આ બધા. આબકારી જકાત, આયાત નિકાસ જકાત, આવક વેરો, ઇન્કમ ટેક્સ આપણે બધા જે ભરીએ છીએ. જે વધુ આવક આપતા કરવેરા, ટેક્સીસ છે, જે કેન્દ્રને ફાળવવામાં આવ્યા છે, મતલબ કે એ ટેક્સ, એ કરવેરો કેન્દ્ર વસૂલ કરે છે. જ્યારે વેચાણ વેરો, સેલ ટેક્સ કહેવાય, જો કે હવે નાબૂદ થઈ ગયા જીએસટી આવ્યા પછી. વેચાણ વેરો, મનોરંજન વેરો, આપણે બધા ફિલ્મો જોવા જઈએ છીએ તો એમાં પણ ટેક્સ આપણે ભરપાઈ કરીએ છીએ. મહેસૂલ દર વર્ષે આપણે ચૂકવીએ છીએ. શિક્ષણ વેરો, જે ઓછી આવક ધરાવતા સાધનો,
આ બધી જે આવક છે એ આવક ઓછી આવક ગણાય. એ ઓછી આવક ધરાવતા સાધન કોને ફાળવવામાં આવ્યા છે? તો રાજ્યને. હવે એક વાત સ્પષ્ટ છે કે કેન્દ્ર પાસે જે આવક સ્ત્રોત છે એ વધુ આવક સ્ત્રોત છે. મતલબ કે વધુ આવક સ્ત્રોત ધરાવતા નાણાકીય સાધનો કેન્દ્ર પાસે છે અને ઓછી આવક ધરાવતા નાણાકીય સાધનો રાજ્ય પાસે છે. તો રાજ્યએ કોઈ પણ વિકાસલક્ષી કાર્યો કરવા હોય, કોઈ પણ નાગરિકોના સર્વાંગી વિકાસ માટે, તો ત્યારે રાજ્યોએ કેન્દ્ર પાસેથી ગ્રાન્ટ સ્વરૂપે, ગ્રાન્ટ એટલે આર્થિક સહાય, આધાર રાખવો પડે છે. માની લઈએ કે ગુજરાતમાં રિવરફ્રન્ટ પ્રોજેક્ટ હમણાં પૂર્ણ થયો, કે પછી મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ, તો એવી કોઈ પણ વિકાસલક્ષી બાબતો જેના માટે રાજ્યએ કેન્દ્ર પાસેથી શું મેળવવું પડે છે? તો આર્થિક સહાય મેળવવી પડે. ત્યારે એ વિકાસલક્ષી કાર્યોને રાજ્ય સરકાર પૂર્ણ કરી શકે. કેન્દ્ર અને સંઘ વચ્ચેનું સત્તા વિશ્લેષણ આપણે અહીંયા પૂર્ણ કર્યું. હવે ત્યાર પછી પાંચમું લાક્ષણિકતા, કટોકટી વેળા એક તંત્રી વ્યવસ્થા. કટોકટી એટલે શું? કટોકટી એટલે કોઈ વિપરીત પરિસ્થિતિઓ, અને સીધું સરળ વ્યવહારિક કહીએ તો એવું કહેવાય કે કટોકટી એટલે સમસ્યા, કઠિન પરિસ્થિતિઓ. તો મિત્રો, ભારતના બંધારણમાં 3 પ્રકારની કટોકટીની જોગવાઈ કરવામાં આવી છે. મતલબ કટોકટી કેટલા પ્રકારની? તો 3 પ્રકારની. રાષ્ટ્રીય કટોકટી, બંધારણીય કટોકટી અને નાણાકીય કટોકટી. ધ્યાનથી સમજજો, કેમ કે આ 3 પણ વ્યાખ્યાઓ છે. તો રાષ્ટ્રીય કટોકટી ક્યારે જાહેર કરવામાં આવે? નંબર 1, યુદ્ધ, બાહ્ય આક્રમણ કે કોઈ સશસ્ત્ર બળવો થાય. યુદ્ધની પરિસ્થિતિ હોય, કોઈ બાહ્ય આક્રમણ થયું હોય કે કોઈ સશસ્ત્ર બળવો થયો હોય, વિગ્રહ, તો તેવા સંજોગોમાં રાષ્ટ્રીય સલામતી જોખમાય એવી પરિસ્થિતિમાં, મતલબ કે રાષ્ટ્રીય સલામતીનું જોખમ હોય એવી પરિસ્થિતિમાં દેશમાં સલામતી વિષયક કટોકટી જાહેર કરી શકાય છે. મિત્રો, ખાસ યાદ રાખજો અહીંયા કે કટોકટી સંઘમાંથી રાષ્ટ્રપતિ દ્વારા જાહેર કરવામાં આવે છે. હાલ આપણે એની જરૂર નથી, પણ આ જવાબ યાદ રાખજો કે કટોકટી કોણ જાહેર કરે છે? તો સંઘમાંથી રાષ્ટ્રપતિ દ્વારા. આ પહેલી જે વાત કરી એ રાષ્ટ્રીય કટોકટી કહેવાય. યુદ્ધની પરિસ્થિતિ, કોઈ બાહ્ય આક્રમણ કે કોઈ સશસ્ત્ર બળવો થાય ત્યારે સલામતી જોખમાય એવી પરિસ્થિતિમાં. નંબર 2, રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાંગી હોય, મતલબ કે શાસન વ્યવસ્થા ખોરવાઈ ગઈ હોય. અથવા બીજી રીતે એવું કહી શકાય કે બંધારણીય જોગવાઈ અનુસાર રાજ્યની સરકાર ચાલી શકે એમ ન હોય. સીધું સરળ કહીએ તો એવું કહેવાય કે રાજ્યની શાસન વ્યવસ્થા ખોરવાઈ ગઈ હોય, કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાંગી હોય, તો ત્યારે કેન્દ્ર સરકાર બંધારણીય કટોકટી જાહેર કરી શકે છે. ધારો કે ગુજરાતમાં બંધારણીય કટોકટી જાહેર કરવામાં આવે છે, તો ત્યારે એને રાષ્ટ્રપતિ શાસન લાગુ પાડવામાં આવે. મતલબ કે રાષ્ટ્રપતિ શાસન લાગુ પાડ્યું, એક તંત્રી વ્યવસ્થા થઈ જાય. સીધી જ આપણા રાજ્યની શાસન વ્યવસ્થા કેન્દ્રમાંથી સંભાળવામાં આવે.
નંબર 3, નાણાકીય કટોકટી. અહીંયા સંકલ્પના જે આપી છે એ તો બરાબર, પણ થોડું વ્યવહારિક કંઈ સમજવાનો પ્રયાસ કરજો. સતત ભાવ વધારાના કારણે સતત ભાવ વધારો થાય જીવન જરૂરી ચીજ વસ્તુઓમાં, સેવાઓમાં, તો ત્યારે નાણાંનું મૂલ્ય ઘટે છે. મતલબ નાણાંના મૂલ્યમાં ઝડપથી શું થાય છે, ધોવાણ થતું હોય, તો ત્યારે નાણાકીય કટોકટી જાહેર કરી શકાય. હવે મિત્રો, અહીંયા વ્યાખ્યા આ પ્રમાણે આપેલી છે પાઠ્યપુસ્તકમાં. વ્યવહારિક થોડું સમજીએ તો જ્યારે આવક સ્ત્રોત ઓછો હોય અને જાવક વધી જાય તો ત્યારે નાણાકીય કટોકટી સર્જાય છે. તો આ પ્રમાણે કટોકટીની આ ત્રણેય જોગવાઈ હેઠળ આમાંથી કોઈ પણ પરિસ્થિતિ, રાષ્ટ્રીય કટોકટી હોય, બંધારણીય કટોકટી હોય કે નાણાકીય, તો તે વખતે આપણું સમવાય તંત્ર એકંદરે એકતંત્રી વ્યવસ્થામાં ફેરવાઈ જાય છે. એકતંત્રી વ્યવસ્થા એટલે સંઘીય. ત્યારે સમગ્ર રાજ્ય વ્યવસ્થા સંઘમાંથી સંભાળવામાં આવે છે. તેટલા સમયગાળા પૂરતું સમવાય તંત્ર સ્થગિત થઈ જાય છે. ત્યારે સમવાય તંત્ર લાગુ પડતું નથી. આટલી 3 બાબતો અહીંયાથી આપણે સમજવાની હતી. હવે મિત્રો, આજના હોમવર્કમાં તમારે ખાસ સંકલ્પનાઓ લખવાની છે. શેષ સત્તા 7 નંબર પારિભાષિક શબ્દોમાં. કેન્દ્ર યાદી, સંયુક્ત યાદી, રાજ્ય યાદી, આ જે પારિભાષિક શબ્દો આપ્યા છે સ્વાધ્યાયના પ્રશ્ન 3માં, એમાંથી આ પારિભાષિક શબ્દો તમારે સમજાવવાના છે, નોટબુકમાં લખવાના છે. અસ્તુ, પ્રણામ.